વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના અંગ્રેજી વિષયના એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે ગુનેગારની ઓળખ તેને ફકરા દર ફકરા ડીકોડ કરવાના છીએ એકદમ ડિટેલમાં. જો તમને ક્રાઇમ થ્રિલર પસંદ છે અને વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે તે જાણવામાં રસ છે તો આ સેશનમાં બહુ જ મજા આવવાની છે. ચાલો શરૂ કરીએ. તો આપણો આજનો રોડમેપ કાંક આવો રહેશે. વિભાગ 1 ટીવી ક્રાઇમનો પરિચય, વિભાગ 2 કાલ્પનિક વિરુદ્ધ આધુનિક જાસૂસો, વિભાગ 3 ડીએનએની મૂળભૂત બાબતો, વિભાગ 4 ડીએનએ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને છેલ્લે વિભાગ 5 અન્ય ઓળખ પદ્ધતિઓ. બસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આખા પાઠને સમજીશું. ઓકે, તો ચાલો આમાં સીધા જ જમ્પ કરીએ. આ છે તમારી ટેક્સ્ટબુકનું એ જ પેજ જેનું આજે આપણે ઓપરેશન કરવાના છીએ. મતલબ કે એક પછી એક ફકરો લઈશું અને આખી પ્રોસેસને એકદમ સિમ્પલ ભાષામાં સમજીશું. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઇન્ટ્રોડક્શન ટુ ટીવી ક્રાઇમ. ટેક્સ્ટબુકના પહેલા જ ફકરાની શરૂઆત એક મસ્ત સવાલથી થાય છે. શા માટે ટીવી શોમાં પણ ડીએનએનો ઉપયોગ આટલો રસપ્રદ અને અસરકારક માનવામાં આવે છે? ક્યારેય વિચાર્યું છે તમે? આ સવાલ જ આપણી અંદર એક ક્યુરિયોસિટી જગાડે છે, રાઈટ? તમે સીઆઈડી કે ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો તો જોઈ જશે, બરાબર ને? તેમાં ગુનાની તપાસમાં ડીએનએ સેમ્પલ મેચ કરતા વારંવાર બતાવવામાં આવે છે. આ બતાવે છે કે કેવી રીતે આપણા ફેવરેટ ટીવી શોઝ પણ હવે રિયલ વર્લ્ડ સાયન્સ સાથે કનેક્ટ થઈ ગયા છે. અને સાચું કહું તો ગુનો ઉકેલવાની આ જ પદ્ધતિ સૌથી વધુ રોમાંચક હોય છે. આગળ જતા પહેલાં આ બે શબ્દોનું બેઝિક ક્લિયર કરી લઈએ. જુઓ, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે ગુનેગારને શોધવાની આખી સિસ્ટમ અને ડીએનએ એટલે આપણા જીન્સમાંથી લેવામાં આવતા સેમ્પલ. આ બે શબ્દો જ તો આખા ચેપ્ટરનો પાયો છે. ચાલો હવે સેકન્ડ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ફિક્શનલ વર્સિસ મોડર્ન ડિટેક્ટિવ્સ એટલે કે કાલ્પનિક જાસૂસો અને આજના આધુનિક તપાસકર્તાઓ. પાઠમાં ફાધર બ્રાઉન, શર્લોક હોમ્સ અને આપણા વ્યોમકેશ બક્ષી જેવા લેજેન્ડરી કાલ્પનિક પાત્રોની વાત કરી છે. હવે આ લોકો પાસે કોઈ ટેકનોલોજી નહોતી, તેઓ માત્ર તેમના મગજ અને સ્કિલ્સ પર આધાર રાખતા. પણ આજના આધુનિક તપાસકર્તાઓ ગુનેગારોને પકડવા માટે નવી અને એડવાન્સ ટેકનોલોજીનો જોરદાર ઉપયોગ કરે છે. અને આ બાબત બહુ જ ક્લિયર કટ સમજાવે છે કે ડીએનએ આજે વપરાતી સૌથી પોપ્યુલર અને એક્યુરેટ ટેકનોલોજી છે. હવે પેલા જૂના જમાનાના મેગ્નિફાઇંગ ગ્લાસની જગ્યા લેટેસ્ટ ટેકનોલોજીએ લઈ લીધી છે. છે ને કમાલ? અચ્છા, આ ફકરામાં બે મસ્ત શબ્દો આવ્યા છે. પહેલો છે ફિક્શનલ એટલે કે કાલ્પનિક, જે માત્ર વાર્તામાં જ હોય, અને બીજો છે લેજેન્ડરી મતલબ કે અત્યંત પ્રખ્યાત. શર્લોક હોમ્સ જેવા કાયમ યાદ રહી જાય તેવા પાત્રો માટે આ શબ્દો એકદમ પરફેક્ટ છે, બરાબર? હવે આવે છે આપણો ત્રીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન, ધ બેઝિક્સ ઓફ ડીએનએ. અહીં થોડું ફોકસ કરજો. સાયન્સમાં ઊંડા ઉતરીએ એ પહેલાં બે ટર્મ્સ સમજી લઈએ. બાયોલોજિકલ મટીરિયલ એટલે એવો જૈવિક પદાર્થ જેનાથી આપણું આખું શરીર બનેલું છે, અને સ્ટ્રેન્ડ એટલે ફાઇબર અથવા રેસો. આપણો ડીએનએ આવા જ અસંખ્ય રેસાઓનું બનેલું એક માસ્ટરપીસ છે. જો ડીએનએ એ આપણા બધાની અંદર રહેલો સૌથી મૂળભૂત જૈવિક પદાર્થ છે. આપણા શરીરના એક એક કોષમાં આવા હજારો ડીએનએ સ્ટ્રેન્ડ્સ હોય છે. અને સૌથી ગજબની વાત ખબર છે? દુનિયાના દરેક માણસની ડીએનએ ફિંગરપ્રિન્ટ સાવ અલગ હોય છે, એકદમ યુનિક, બિલકુલ આપણા હાથના અંગૂઠાના નિશાન જેવી. કોઈ જ બે વ્યક્તિનું ડીએનએ સરખું ન હોઈ શકે. તો હવે સવાલ એ થાય કે ક્રાઇમ સીન પરથી આ ડીએનએ મળે છે કેવી રીતે? લોહી કે લાળ જેવા પુરાવાઓમાંથી તો એ મળી જ જાય છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ વ્યક્તિની ઓળખ કરવા માટે તેના માથાનો માત્ર એક નાનકડો વાળ પણ કાફી છે. જસ્ટ ઇમેજિન, એક વાળ અને ગુનેગાર પકડાઈ જાય. આ પ્રોસેસ સાથે જોડાયેલા બે શબ્દો નોંધી લેજો. એવિડન્સ એટલે સાબિતી અથવા પુરાવો, અને આઇડેન્ટિફાઈડ એટલે ઓળખાયેલું. ક્રાઇમ સીન પરથી જે પુરાવા મળે તેનાથી જ તો ગુનેગાર આઇડેન્ટિફાઈ થાય છે. ચાલો હવે ચોથા ફકરા પર શિફ્ટ થઈએ. ડીએનએ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે? આખી જટિલ પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, લેટેસ્ટ ટેકનોલોજી ડીએનએને સ્પેશિયલ શીટ્સ પર ટ્રાન્સફર કરે છે. બીજું, આ ડીએનએ ત્યાં બારકોડ જેવી પેટર્ન બનાવે છે. હા, પહેલાં સુપરમાર્કેટમાં હોય છે એવા જ બારકોડ.
અને ત્રીજું, પોલીસ આ બારકોડને શંકાસ્પદ લોકોના ડીએનએ સાથે મેચ કરે છે ને એકદમ સ્માર્ટ વર્ક. તમે જોઈ શકો છો કે આ બારકોડ મેચિંગની આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. આ સિસ્ટમ એટલી બધી એક્યુરેટ અને સાયન્ટિફિક છે કે આજના ઇન્વેસ્ટિગેટર્સ ગુનેગાર સુધી પહોંચવા માટે સૌથી પહેલી પસંદગી આને જ આપે છે. અહીં એક નાનકડો પણ બહુ જ પાવરફુલ શબ્દ છે, ફેક. ફેક એટલે બનાવટી. ટેક્સ્ટબુકનો સૌથી સોલિડ પોઈન્ટ એ છે કે ડીએનએ ક્યારે પણ ફેક હોઈ જ ન શકે. તેને કોઈ ખોટી રીતે ઊભું ન કરી શકે. બસ આ જ કારણ છે કે તે કાનૂનની નજરમાં સૌથી ભરોસાપાત્ર છે. અને હવે આપણે પાઠના અંતિમ ફકરા પર આવી ગયા છીએ, અન્ય ઓળખ પદ્ધતિઓ. વિચારો, જો કોઈ કેસમાં ડીએનએ જ ન મળે તો પોલીસ શું કરે? ટેક્સ્ટબુક મુજબ બીજા 3 મેઇન ઓપ્શન છે. પહેલું, ફોટો કોમ્પોઝિટ્સ. બીજું, ભૌતિક પુરાવાઓ. અને ત્રીજું છે દાંતના નિશાન, એટલે કે બાઇટ માર્ક્સ. હવે આમાં ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ છે. જુઓ, આ ત્રણેય પદ્ધતિઓ વાસ્તવમાં કેવી દેખાય છે. કોઈ સાક્ષીના વર્ણન પરથી સોફ્ટવેરની મદદથી ગુનેગારનો આબેહૂબ ચહેરો બનાવવામાં આવે છે. ગુનેગારના પગલાંના નિશાન પણ જોરદાર પુરાવા બની શકે છે. અને હા, દાંતના નિશાન એ પણ ચોક્કસ ઓળખ આપી શકે છે. ચેપ્ટરના છેલ્લા 2 પારિભાષિક શબ્દો ક્લિયર કરી લઈએ. ફોટો કમ્પોઝિટ્સ એટલે સાક્ષીઓએ આપેલા વર્ણનના આધારે તૈયાર કરાયેલા સ્કેચ. અને કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર. આખરે આ બધી જ મહેનત અને ટેકનોલોજી આ કલ્પ્રિટ્સને પકડવા માટે જ તો વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન ટૂલકિટ. ડીએનએ એનાલિસિસ, ફોટો કોમ્પોઝિટ્સ, ફિઝિકલ એવિડન્સ અને બાઇટ માર્ક્સ. ક્યાંય જૂના જમાનાની જાસૂસી વાર્તાઓ અને ક્યાં આજનું આ એડવાન્સ સાયન્સ. આજે વિજ્ઞાને ગુનેગારોને પકડવાનું કામ કેટલું સચોટ અને પાવરફુલ કરી દીધું છે. હવે જતાં તમારા માટે એક સવાલ. જો વિજ્ઞાન આટલી સુપરફાસ્ટ સ્પીડે આગળ વધી રહ્યું છે તો જરા વિચારો, ભવિષ્યમાં ગુનેગારોને પકડવા માટે બીજી કઈ નવી અને અકલ્પનીય ટેકનોલોજીઓ આવી શકે. વિચારો, કદાચ તમારા મગજમાં કોઈ જબરદસ્ત આઈડિયા આવી જાય. તો બસ શીખતા રહો અને સાયન્સના આ મિસ્ટ્રી વર્લ્ડને એક્સપ્લોર કરતા રહો.